ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 2 બહુપદીઓ. બહુપદીમાં છેલ્લે થિયરીમાં શેષ પ્રમેય એ આપણે જોયો હતો. શેષ પ્રમેય એટલે PA બરાબર R એટલે બહુપદી બરાબર શેષ. બહુપદી બરાબર શેષ એટલે PA બરાબર R એ આપણો શેષ પ્રમેય થાય. ટૂંકમાં યાદ રાખવું હોય તો PA કોણ? બહુપદી. અને R કોણ? શેષ. કેવું? પ્રકરણ 2 બહુપદીઓ. સ્ટાન્ડર્ડ 9 મેથ્સ. ઉદાહરણ 9. બહુપદીમાં શેષ પ્રમેયનો ઉપયોગ કરી એટલે PA બરાબર R નો ઉપયોગ કરીને આપણે બહુપદીની શેષ શોધવા એટલે શેષ પ્રમેયનો ઉપયોગ કરીને આ ઉદાહરણ કરવાનું છે. હવે આ ઉદાહરણ છે તો ઉદાહરણની રકમ છે જ્યારે અહીંયા આપણને px આપેલું નથી પણ આપણે લખવાનું px બરાબર x ની 4 ઘાત વત્તા x નો 3 ઘાત ઓછા 2x નો સ્ક્વેર વત્તા x વત્તા 1 આ આપણી px છે. બરાબર છે? આ આપણી px છે. અહીં આગળ આપણને આપેલું છે. બરાબર? એને qx એટલે x -1 વડે ભાગવામાં આવે તો rx એટલે કે શેષ મળતી શેષ શોધો. મળતી શેષ શોધો. બરાબર? આખી રકમને આપણે આ px ને ભાજ્ય કહીશું, qx ને ભાજક કહીશું અને rx ને શેષ કહીશું. આપણે એને આ રીતે રકમને સિસ્ટમથી લખી નાખી. અંદર તમને ફકરા સ્વરૂપે આપેલી હોય કદાચ ખબર ના પડે પણ આપણે એને સિસ્ટમથી લખી નાખી તો આપણને હવે 3 વસ્તુ અલગ થઈ ગઈ. આપણે જેનો ઉપયોગ કરવાનો છે અને જે શોધવાનું છે. બરાબર? ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો અહીંયા ઉકેલ માટે ભાજ્ય બહુપદી px બરાબર x ની 4 ઘાત વત્તા x નો 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1. બરાબર? ભાજક બહુપદી qx બરાબર x -1. શૂન્ય શોધવા માટે બહુપદી બરાબર શૂન્ય લેતા. આવું આપણે શૂન્યના દાખલામાં આગળ જોયું હતું. તો અહીંયા માટે qx બરાબર શૂન્ય. qx શું છે તો કે x -1 બરાબર શૂન્ય. તો અહીંયાથી શું મળશે? આ એક આ બાજુ જશે એટલે x બરાબર 1 મળી જશે. બરાબર? અહીંયા જે આપણે x -1 અહીંયા કીધું ને કે ભાઈ એનું શૂન્ય 1 મળ્યું. શૂન્ય 1 મળ્યું. હા, જે px નું શૂન્ય છે.
બરાબર. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3 અને સ્ટેપ નંબર 4. હવે શું કરવાનું છે તો કે બહુપદીમાં શૂન્યની કિંમત મૂકી દેવાની. તો px બરાબર x ની 4 ઘાત વત્તા x નો 3 ઘાત ઓછા 2x નો સ્ક્વેર વત્તા x વત્તા 1 માં x બરાબર 1 મૂકતા મૂકો. બરાબર. તો p1 બરાબર. કેમ તો કે x બરાબર 1 મૂકી દીધો. 1 ની 4 ઘાત વત્તા 1 ની 3 ઘાત ઓછા 2 ગુણ્યા 1 ની 2 ઘાત વત્તા 1 વત્તા 1 બરાબર શું થશે? 1 ને 4 વખત ગુણીએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો પણ જવાબ શું આવશે? 1 જ. 1 ને 3 વડે ગુણીએ તો પણ જવાબ શું આવશે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 1 માઇનસ 2 ઇન્ટુ 1 ને 1 ગુણ્યા 1 2 વખત ગુણીએ તો પણ જવાબ આવશે. અહીંયા વત્તા 1 અને 1 તો આ થઈ ગયા 2. બરાબર. હવે ધન પદોનો સરવાળો તો 2 માઇનસ 2 વત્તા 2 2 ને 2 ઉડી ગયા માટે p1 બરાબર 2 આ આપણને મળ્યું, જે શેષ પ્રમેય અનુસાર સ્ટેપ નંબર 5 શેષ પ્રમેય અનુસાર PA બરાબર R માટે P1 બરાબર 2. બરાબર છે. તો હવે જે જવાબ શબ્દોમાં લખવાનો છે તો શેષ પ્રમેય અનુસાર px ને qx વડે ભાગતા મળતી શેષ 2 px શું છે અહીંયા આપેલી છે, qx શું છે x - 1. બરાબર. તો શેષ પ્રમેયનો ઉપયોગ કરીને આ દાખલો આપણે કેવી રીતે ગણ્યો? તો શેષ પ્રમેયનો ઉપયોગ કરીને. બરાબર છે. હવે બીજો દાખલો જે છે એ આપણે જોઈએ છે. હું આટલી જગ્યા અત્યારે છોડી દઉં છું. બરાબર. નવા પેજ ઉપર લખું છું એટલે આખો દાખલો એક સાથે તમને જોવા મળે. કોઈ વાંધો નથી. માનો કે હોય તો બોલતો હોય તો ના તો હોય તો પણ હવે ઉદાહરણ 10 જે છે તો એની રકમ છે બહુપદી QT. બરાબર. હવે આપણે QT કોને કહીએલા? QT કોને કહીએ? બહુ મસ્ત દેખાતી છોકરી હોય એને જ કહીએ ને, પણ એ નાની હોય એને જ QT કહેવાય. મોટી QT ના કહેવાય, એને તો સ્કૂટીથી ભીડી નાખે. બરાબર. QT બરાબર એટલે અહીંયા બહુપદી જે છે એ આપણી px નથી પણ QT છે, એટલે એ જ આપણી ભાજ્ય છે. કોણ છે? અત્યારનું ભાજ્ય લખતો નહીં, અત્યારે હું રકમના ભાગ પાડું છું, પછી આપણે એને ભાજ્ય ભાજકમાં ફેરવીશું. બરાબર. તો QT બરાબર 4t નો ઘન
વત્તા 4t નો વર્ગ ઓછા t -1 ને હવે અહીંયા આ બહુપદી જે છે એ તમારી પ્રમાણિત સ્વરૂપમાં છે 3 2 1 અને 0. જો પ્રમાણિત સ્વરૂપમાં હોય તો આપણે એ બધું જોઈ લેવાનું પહેલા. અહીંયા દરેક વખતે લખવાની જરૂર નથી, પણ આપણે નજર મારી લેવાની. દરેક વખતે કોણ શું કરે છે એની આપણે પંચાયત નથી કરવાની, પણ આપણી નજરમાં હોવું જોઈએ કોણ શું કરે. જ્યારે કહેવાનું હોય ત્યારે બધું ભેગું કરીને કહી દેવું. સમજી ગઈ? તો એને QT ને 2t વત્તા 1 ની ગુણિત છે કે નહીં તે ચકાસો. બરાબર છે? અહીંયા તમને એટલી ખબર પડી જશે કે આ બંને એકબીજાના ગુણાકારમાં છે. QT એ આની ગુણિત છે કે નહીં એ ચકાસવાનું હોય તો આ બંને એકબીજાના ગુણાકારમાં છે એવું કહેવાય. આછો પાતળો અંદાજ આવે ને. તો જ્યારે ગુણાકાર હોય તો આપણે બહુપદીની અંદર ભાગાકારની રીતમાં, બરાબર, ગુણાકારમાં કયા બે પદો આવે છે? અલા પેલું ભજીયું બરાબર તેલ ગુણ્યા બટાકા ગુણ્યા મરચા, અરે વત્તા મરચા, શું પેલું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો ગુણાકારમાં કયા બે પદ આયા? એટલે અહીંયા અત્યારે આપણે દાખલો સમજીએ છીએ, પણ જે સમજીએ છીએ ને આપણે લખી જ લઈએ છીએ મગજ મારીને. જે સમજીએ છે હવે તો આ તમારું શું થયું? SX ST થયું. ST થયું ને? હા, બે ગુણિતમાં હોય તો અહીંયા બે બહુપદી એકબીજાની ગુણિત હોય તે માટે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા કેમનું લીધું છે લ્યા? ને આના વડે ભાગીએ તો શેષ 0 મળે. આ લોકોએ શેષ પ્રમેયનો ઉપયોગ કર્યો છે. બરાબર? તો આ વસ્તુ થઈ QT. અહીંયા આગળ આ બે ગુણાકારમાં ત્યારે જ હોય જ્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે. બરાબર? તો આ આપણે આપણી જે ઓરિજિનલ સમજ છે, દાખલાને આપણે જવાબ તરફ જતા વખતે આપણે કેટલી વસ્તુ વિચારવાની હોય એ વસ્તુ અહીંયા આગળ આપણે વિચારીએ. તો આ હોય તો આ એકબીજાના ગુણિત થાય.
એકબીજાના ગુણિત ત્યારે થાય. બરાબર. નંબર 2, હવે બીજામાં શું કહે છે કે ગુણ ભાગ્યે જો એકબીજાના અરે QT ને આના વડે ભાગીએ તો શેષ 0 મળે તો એ બે ગુણિત થાય. બરાબર. તો કે છે ભાજ્યને અરે ભાજક વડે ભાગતા શેષ 0 મળે તો જ બંને બહુપદી એકબીજાની ગુણિત થાય. બરાબર. એનો શેષ 0 થઈ જવો જોઈએ. તો નંબર 3, શેષ 0 શેષ 0 શોધવા શેષ પ્રમેય અનુસાર PA બરાબર R. આ આપણો શેષ પ્રમેય છે. PA બરાબર R. શેષ પ્રમેય આપણો કયો છે? PA બરાબર R. તો અહીંયા આપણે 2t + 1 બરાબર 0, શેષ 0 થવું જોઈએ. હવે 2t બરાબર આ 1 આ બાજુ જતા રહેશે એટલે -1 થયા. આ 2 નીચે જતા રહેશે છેદમાં, તો માટે t ની કિંમત તમને કેટલી મળશે? -1/2, 1/2. બરાબર છે. હવે આ -1/2 તમારે t ની કિંમત મળી તો તમારે શું કરવાનું? બહુપદીમાં t ની કિંમત મૂકો. બહુપદીમાં t ની કિંમત મૂકો તો બહુપદી બરાબર 0. જો 0 થાય તો ગુણિત છે, નથી તો ના થાય. બરાબર. તો હવે આપણી બહુપદી કઈ છે? તો કે QT બરાબર 4t નો ઘન વત્તા 4t નો વર્ગ ઓછા t ઓછા 1. બરાબર. અહીંયા શું કરવાનું છે? તો કે t બરાબર -1/2 મૂકતા બધી જગ્યાએ -1/2 મૂકી દો તો q × -1/2 જ્યાં જ્યાં t છે ત્યાં 4 × 1/2 નો ઘન માઇનસ વત્તા 4 × -1/2 નો વર્ગ ઓછા -1/2 ઓછા 1. દાખલો એટલે ધીમે ધીમે કરવાનો કે તમને ગડબડ થાય નહીં. હવે 4 માઇનસ છે તો 1 નો ઘન કેટલો થશે? ઘાતાંકના નિયમો અહીંયા લગાડો તો આનો પણ ઘન અને આનો પણ ઘન થશે. બરાબર. હું થોડોક દાખલો લંબાવું તો કોઈ વાંધો કે? બરાબર. તો હું અહીંયા આગળ -1 નો ઘન અને 2 નો ઘન બરાબર છે વત્તા 4 × -1 નો વર્ગ અને 2 નો વર્ગ. બરાબર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +1/2. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને -1. બરાબર. દાખલો થોડોક હું એટલા માટે લંબાવું છું, અહીંયા આગળ મેં શું કર્યું તો કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કર્યો. ઘાતાંકના નિયમ પરથી. બરાબર. હવે મને યાદ છે ત્યાં સુધી આ રીતે ભાગાકારમાં ઉપર નીચેની ઘાત હોય અને ઉપરનો અને નીચેનો ઘાત એ રીતે થાય તો એ ઘાતાંકનો નિયમ નંબર 4 કે 5 હતો.
બરાબર, જેટલું મને યાદ છે ત્યાં સુધી. આપણે બહુ યાદ તો રહેતું નહીં, પણ તો એવું કંઈક હતું. જોયું છે ક્યારે? 8મા ધોરણમાં આપણે ભણી ગયા છે, બરાબર છે. તો હવે શું કરવાનું? તો કે 4 into -1 નો ઘાત એટલે ઘન એટલે -1, અને 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 દુ 8, બરાબર છે. વત્તા 4 into -1 નો વર્ગ હોય તો એ +1 થઈ જશે. આવું કેમ? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે, બરાબર ને? નિયમ છે. આપણે બહુ માથાકૂટ કરે તો કઈ દે નિયમ છે. કઈ જગ્યાએ? તો કે 8મા ધોરણની ચોપડી લખેલો છે. કઈ જગ્યાએ લખેલો છે? તો કે વર્ગ અને વર્ગમૂળ. જોયો તો? ભણ્યા તા તો યાદ રહેવું જોઈએ ને. હવે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 વત્તા 1/2 ઓછા 1. તો હવે શું કરવાનું? એટલે ગાડા માણસને ખબર પડે કે આ સરખા સરખા હોત ઉડાડી દેવાના, બરાબર. અહીં 4 દુ 8, બરાબર. તો અહીંયા -1/2 વત્તા 1 વત્તા 1/2 ઓછા 1. હવે 1 વત્તા 1 ઓછા ઉડી ગયા, 1/2 વત્તા અને 1/2 ઓછા ઉડી ગયા, તો માટે q -1/2 બરાબર જવાબ આવશે શેષ 0, બરાબર. અહીંયા શેષ 0 થઈ ગઈ. તો સ્ટેપ નંબર 5, તેથી qt ને 2t + 1 વડે ભાગતા શેષ 0 થાય. તેથી 2t + 1 એ બહુપદીનો અવયવ છે, એટલે ગુણિત છે. ગુણિત છે, બરાબર છે. તો અહીંયા આ ભાજ્યના આ બે અવયવો છે, ભાજક અને ભાગફળ. એ બંને અવયવો છે અને એ બંને એકબીજાના ગુણિત છે. પણ એ ગુણિત ક્યારે થાય? શેષ 0 હોય ત્યારે, બરાબર. બાકી શેષ વધારે થાય. તો અહીંયા આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કર્યો છે આ દાખલામાં પણ. હવે આ બે દાખલા ઉદાહરણના થયા. ત્યાર પછી હવે આપણું ચેપ્ટર આવશે શું? હા, સ્વાધ્યાય 2.3. સ્વાધ્યાય 2.3 દાખલો 1. હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે સ્વાધ્યાય 2.3 માં અત્યાર સુધી આપણે કેટલી થિયરી ભણ્યા, કઈ કઈ ટાઈપની થિયરી ભણ્યા. તો 2.3 પહેલા આપણે ભાગ પ્રવિધિ ભણ્યા, શેષ પ્રમેય ભણ્યા, ભાગ પ્રવિધિ ભણ્યા અને શેષ પ્રમેયની રીતે દાખલા કરવાનું. એટલે આ જે તમારું શું કહેવાય સ્વાધ્યાય 2.3 છે એની અંદર જે દાખલા આવશે એ આ રીતના ભાગ પ્રવિધિના ને એ રીતના આવશે, બરાબર છે. તો સ્વાધ્યાય 2.3 નો દાખલો 1 બહુપદી. તો બહુપદી એટલે આપણે px જ ગણીએ છીએ, બરાબર. અહીંયા આગળ બહુપદી બરાબર px એ આપણે કેમ લખી શકીએ છીએ? તો ચલ x છે એટલે અહીંયા જો t ચલ હોય તો pt લખવું પડે, a ચલ હોય તો pa લખવું પડે, બરાબર. જે પ્રમાણે ચલનો ઉપયોગ મોટા ભાગે તમારે x નો જ ઉપયોગ થશે, ભાગ્યે જ કોઈક બીજો આવશે, બરાબર. તો બહુપદી બરાબર
x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ એક બહુપદી તમને આપેલી છે એટલે કોમન બહુપદી છે એના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે અને શેષ શોધવાની છે. બહુપદી બધા માટે કોમન છે. બહુપદી બધા માટે કોમન છે. બદલાશે કોણ? ભાજક અને શેષ. બરાબર. ભાજક બદલાય એટલે ઓબ્વિયસલી તમે 4 ને તમે 2 વડે ભાગો, 1 વડે ભાગો કે 3 વડે ભાગો, તમારી શેષ બદલાશે. એટલે ભાજક બદલાય તો શેષ બદલાય. ભાજક બદલાય તો શેષ બદલાય. બરાબર. એ આપણને ખબર છે. તો હવે એમાં પહેલો દાખલો એટલે અહીંયા આ જે છે ઉપરની બહુપદી એ તમારી ભાજ્ય છે. ભાજક તો બદલાવાનો જ છે, શેષ એ બદલાઈ જવાનો છે. બરાબર છે. તો અહીંયા પહેલો ભાજક એટલે sx, ભાજક એટલે sx. બરાબર. તો ભાજક કોણ છે? તો ભાજક બરાબર x + 1, x + તમારામાં gx ચાલે છે, 10માં એ sx થઈ જાય છે. બરાબર. આ gx જે છે 10મા ધોરણમાં sx થઈ જશે. વસ્તુ એ જ છે. બરાબર છે. તો હવે આ જે બહુપદી છે એને તમારે આના વડે ભાગવાની છે. તો સ્ટેપ નંબર 2 ભાગ પ્રવિધિ. બરાબર. તો આપણે જે ભાગાકારની વિધિ કરતા હતા, બહુપદી અંદર લખો x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. બરાબર. એને તમારે x વત્તા 1 વડે ભાગવાનું છે. બરાબર. અહીંયા આગળ આપણે જે સ્ટેપ કરવાના છે એટલે અહીંયા સીધી લીટી મૂકી દેવાની એટલે આપણા બે દાખલા અલગ પડી જાય, એટલે સ્ટેપ અલગ પડી જાય. હવે આમાં શું કરવાનું હતું? બરાબર. તો ભાજ્યનું પ્રથમ પદ એને ભાજકના પ્રથમ પદથી ભાગવાનું હતું. બરાબર. આને ભાગવાનું હતું. બરાબર. એનાથી શું થશે? તો ઘાતાંકના નિયમ પ્રમાણે 3 - 1 એટલે x ની 2 ઘાત થશે. આ જે જવાબ આવ્યો એને તમારે ભાગફળ તરીકે x ની 2 ઘાત અહીંયા મૂકી દેવાનું. સ્ટેપ નંબર 2 માં શું કરવાનું? આ જે ઉપર x² આવ્યો એને ને આને ગુણવાનું. આ x² ને ભાજક સાથે ગુણો. x² ને ભાજક સાથે ગુણો તો જવાબ શું આવશે? x નો 3 ઘાત વત્તા x². આ જે જવાબ આવ્યો એને તમારે અહીંયા મૂકી દેવાનો આની નીચે, પણ જેની ઘાત હોય એની નીચે. બરાબર. તો ઘનવાળી ઘનની નીચે અને વર્ગવાળી વર્ગની નીચે. બરાબર છે. હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 3 બાદ બાકી કરો અથવા તો નિશાની બદલો. આપણે આ બે વસ્તુ લખીએ છે. કેમ? તો કે ભાગાકારમાં હંમેશા નીચે પદ આવે એટલે એની બાદબાકી થતી હોય છે, એ આપણને ખબર છે. પણ આ બહુપદીની બાદબાકી છે તો એમાં નિશાની બદલવાની છે. તો બાદબાકી અહીંયા આગળ હવે x ઘનમાંથી x ઘન તમે બાદ કરી શકશો? એના માટે તમારે શું કરવું પડશે? નિશાની બદલવી પડશે. આ બંનેનો તમે શું કરો? આમાંથી આ તો બંને તો સરખા છે, બંને ધન છે, તો બાદબાકી કેવી રીતે થશે?
ધનની એ થશે નહીં થાય, બરાબર. તો એના માટે આપણે નિશાની બદલીએ છે. ધન છે તો ઋણ કરી નાખવાનું, ધન છે તો ઋણ કરી નાખવાનું. હવે તમે આની બાદબાકી કરી શકશો, આ બે ઉડી જશે. 3 માંથી 1 જાય. અહીંયા આગળ હું આ બોક્સ કરું છું કે સરવાળો કરતા મને ફાવે, બાદબાકી જે મારે કરવાની છે. હવે 3 ઓછા 1 તો કેટલા રહેશે? 2. તો 3 માંથી 1 જાય એટલે અહીંયા 2x નો વર્ગ. નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની, ધન. સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ ભાગાકારમાં? તો ઉપરથી બીજા બાકીના પદો ઉપરથી ઉતાર્યા 2, ઉપરથી ઉતાર્યા 5, એવું આપણે કરતા હતા ને. અહીંયા આગળ બીજા હોય એવું ઉતારી દેવાના, બરાબર. તો 3x વત્તા 1, 3x વત્તા 1 આપણે અંદર ઉતારી દીધા. હવે મારી બહુપદી આ થઈ ગઈ. તો મારે અહીંયા આગળ x+1 હવે હું અહીંયા લખી દઈશ મારી સરળતા ખાતર. મારી સરળતા ખાતર અહીં લખી દઈશ. અને અહીંયા આગળ આ જે પહેલું મારું પ્રથમ પગથિયું થઈ ગયું એ, એના 3 સ્ટેપ એ મેં મારા અહીંયા પૂરા કરી દીધા. એટલે મેં આખો બોક્સ કરી દીધો. હવે બી, એમાં પહેલું. હવે મારું પ્રથમ પગથિયું, મારી બહુપદી કઈ થઈ ગઈ? હવે મારી બહુપદી તો આવ્યા થઈ ગઈ નીચે વાળી. એનું પ્રથમ પદ કયું છે? તો કે 2x નો વર્ગ. કોણ છે? હા, આનું પ્રથમ પદ કયું છે? તો ભાગ્યા x. હા, હવે મારે શું કરવાનું? તો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરું તો 2 × x raised to 2 - 1, બરાબર. તો મને જવાબ મળશે 2x. આ 2x નું મારે શું કરવાનું? તો કે કઈ નહીં, અહીંયા ઉપર મૂકી દો. હવે 2x વત્તા છે તો અહીંયા વત્તા મૂકો, વત્તા 2x. હવે આ 2x ને મારે આની સાથે ગુણવાના છે. તો સ્ટેપ નંબર 2 માં આ જે 2x આયા એને મારે ભાજક સાથે ગુણવાના છે, x+1. એનો ગુણાકાર જે 2x × x એટલે 2x નો વર્ગ, 2x એટલે આને આની સાથે ગુણો અને આની સાથે ગુણો, બરાબર. તો 2x. આ જે જવાબ આવ્યો એને મારે ફરીથી પાછો અહીંયા મૂકવાનો છે. તો 2x નો વર્ગ વત્તા 2x. હવે જે મારે કરવાનું છે તો કે સ્ટેપ નંબર 3 બાદબાકી કરો. બાદબાકી કરવા માટે મારે શું કરવું પડશે? શું કરવું પડશે? નિશાની બદલો, બોક્સ નહીં બદલવાનું. તો અહીંયા ધન છે તો ઋણ કરો, અહીંયા ધન છે તો ઋણ કરો. માનો કે અહીંયા ઋણ હોય તો ધન કરી દો, બરાબર. હવે આ બે ઉડી ગયા. હવે મારે બોક્સ કરવાનું છે. આ બોક્સ હું એટલા માટે કરું છું કે મારા જેવો કોઈ બિચારો ડફોડ છોકરો હોય એને ખબર પડે કે ભાઈ આવું કરવાનું છે. તો 3 માંથી મારે 2 બાદ કરવાના હોય તો મારો જવાબ કેટલો આવશે? કેટલો આવશે? 1. તો અહીંયા 3x માંથી 2x બાદ થાય તો મારો જવાબ આવશે x, પણ મોટી સંખ્યાની નિશાની તો વત્તા હતા. હવે મારે શું કરવાનું? તો ઉપર વત્તા 1 હજી બાકી છે તો વત્તા 1 કરી દો, વત્તા 1 કરી દો. હવે શું થયું? હા, હવે શું થયું તમારું? તો નવી બહુપદી બની ગઈ, નવી બહુપદી બની ગઈ x+1. હવે 1 નો 1 વડે ભાગાકાર કરીએ તો જવાબ શું આવશે? સિમ્પલ છે. તમે અહીંયા ડાયરેક્ટ મૂકી શકો છો, અહીંયા તમે ડાયરેક્ટ 0 મૂકી શકો છો, પણ આપણાથી એવું થાય પાપ? આપણાથી એવું થાય નહીં. આપણે તો સિસ્ટમ ફોલો કરવાની છે. તો સ્ટેપ નંબર C, એમાં નંબર 1. હવે આ બહુપદીનું પ્રથમ પદ તો કે x, આનું પ્રથમ પદ તો કે ભાગ્યા x. હવે x ભાગ્યા x તો જવાબ આવશે 1. આ જે જવાબ આવ્યો 1 એને હવે તમે મૂકી દો અહીંયા તો વત્તા 1. હવે એને ને આને ગુણાકાર કરો. સ્ટેપ નંબર 2, 1 × x+1 બરાબર જવાબ આવશે x+1.
આ જે જવાબ આવ્યો એને તમે અહીંયા મૂકી દો તો x + 1. હવે મારે બાદબાકી કરવાની છે. બાદબાકી કરો અને નિશાની બદલો. બરાબર, અહીંયા હું નિશાની પહેલા બદલીશ પછી બાદબાકી કરીશ. તો હવે આ ઉડી ગયા, મારો શેષ આવ્યો 0 શેષ. બરાબર, તો અહીંયા px ને હું જવાબ જે લખું છું એ ધ્યાનમાં રાખજો. px ને ભાજક x + 1 વડે ભાગતા શેષ 0 મળે છે. બરાબર, એટલે જે px ને ભાજક વડે ભાગાકાર કરતા શેષ એટલે આપણા ત્રણેય પ્રશ્નોના જવાબ. px ને એટલે આ 1, ભાજક તો 2 અને c તો શેષ. આપણા ત્રણેય પ્રશ્નોનો જવાબ મળી ગયો. તો આ રીતે જો લખાય. હવે મેં જે આમ ગોળ ગોળ લીટા જે માર્યા છે એ સહજ છે. આનું આમ કરવાનું અને અહીંયા મોકલવાનું અહીંયા. બરાબર, તમારે આ એરા કરવાની જરૂર ખરી, સમજ માટે કરવાની જરૂર. બાકી તમે જ્યારે એક્ઝામમાં લખવા બેસો ત્યારે આવા એરા કરવા બરાબર. હવે બહુપદી મારી સેમ રહેશે, ભાજક બદલાય છે. તો દાખલા નંબર 2, બહુપદી સેમ પણ ભાજક બદલાયો. તો ભાજક gx બરાબર, હવે ભાજક બીજો કયો આવ્યો તો x - 1/2. x - 1/2 આ તમારો ભાજક થઈ ગયો. તો ગમે તે હોય આપણે કઈ ગભરાવાની જરૂર થોડી છે. તો ભાગ પ્રવિધિ, તો ભાગ પ્રવિધિમાં શું કરવાનું છે? તો આપણી બહુપદી રિમેન સેમ. તો x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ આપણી બહુપદી છે. એને તમારે x - 1/2 એના વડે ભાગવાનું છે. બરાબર, આપણું સ્ટેપ તો એવું ને એવું જ રહેશે. એ સૌથી પહેલા શું કરવાનું? આનું પ્રથમ પદ તો x નો 3 ઘાત છેદમાં આનું પ્રથમ પદ તો x ઘાતાંકના નિયમ પ્રમાણે x ની 3 - 1 ઘાત બરાબર x ની 2 ઘાત. ક્યાં મૂક્યા? અહીંયા. તો x ની 2 ઘાત. સ્ટેપ નંબર 2, આનો ને આનો ગુણાકાર કરો તો x ની 2 ઘાત ઇન્ટુ x - 1/2 બરાબર. તો કે x ની 3 ઘાત આને નાને ગુણીએ એટલે x ની 3 ઘાત અને આને નાને ગુણીએ એટલે -x/2 સોરી x²/2 -x²/2 બરાબર. આને ક્યાં મૂકવાનું? તો કે આને અહીંયા મૂકવાનું, આની નીચે. તો x નો ઘન -x²/2. હવે શું કરવાનું? તો કે બાદબાકી કરો. કૌંસમાં આ નિશાની બદલો, ખાસ લખવાની. બરાબર, અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. બરાબર, આ ઉડી ગયા. હવે તમને થોડી ગડબડ અહીંયા આગળ થવાનો એક ચાન્સ છે, કારણ કે અપૂર્ણાંક છે. તો અહીંયા આ જે સ્ટેપ નંબર 4 જે છે એ હું લખું છું 3x² વત્તા
એક્સ સ્ક્વેર છેદમાં 2, કારણ કે આ બેનો મારે સરવાળો કરવાનો છે. આ જે બે છે એનો મારે સરવાળો અહીંયા મૂકવાનો છે, બરાબર છે. અને આ બે તો મારે સીધા જ ઉતાર દેવાના છે. મારે જે કરવાનું છે એ આ ચોથું સ્ટેપ આમાં હું ઉમેરું છું. જનરલી હોતું નથી, પણ અપૂર્ણાંક હોય ત્યારે આપણે આ ખાસ કરવું પડે. કેમ? તો કે અહીંયા લસા લેવાનો છે. તો અહીંયા લસા કેવી રીતે લઈશું? તો આનું સાદુરૂપ કેવી રીતે અપાશે? તો કે આ બે ઉપર ગુણાશે એટલે 2 * 3x² + x² આખાના છેદમાં 2, આખાના છેદમાં 2. હવે શું થશે? 2 તરી 6x² + x² આખાના છેદમાં 2. જવાબ આપણો શું આવશે? 7x² છેદમાં 2. આ જે જવાબ આવ્યો એ મારે અહીંયા લખવાનો છે. તમે તમારા નવનીતમાં અહીંયા જોઈ શકો છો. તો 7/2 * x² એ અહીંયા મૂક્યું છે. ઉપરનું પદ પછી એમનું એમ જ 3x + 1. હવે મારી બહુપદી બદલાઈ ગઈ. હા, અહીંયા x - 1/2 અહીંયા હું લખી દઈશ. અહીંયા મારું સ્ટેપ અહીંયા પૂરું થયું. આ કેવી રીતે કર્યું? તો કે લસા લીધો. હું જે કંઈ કરું છું એ મારી સમજ માટે હું એ લખી દઉં છું કે મારા પછી મેં જે કર્યું એ ગાડો માણસ પણ જુએ તો એને ખબર પડી જાય કે આમણે આવી રીતે કર્યું છે ને આ વસ્તુના ઉપયોગથી કર્યું છે. તું જીવતો નથી. તો વારે ઘડી આમ શું કરે છે? થપ્પડ મારતો એને. આ લોકોને તો ખબર નહીં, એમને જાણે સુઈ પ્રેમ ઉભરાઈ જતો હોય, થપ્પડે હરખી નહીં મારતા. તો હવે પ્રક્રિયા એની એ જ કરવાની છે. બીજા સ્ટેપમાં પણ શું કરવાનું? હવે મારું પ્રથમ પદ કયું થયું? તો 7/2 * x². અને આનું પ્રથમ પદ તો કે x. તો x તો અહીંયા મારે 7/2 * x ની 2 - 1 તો 7/2 * x ની 1 આ મારું પદ થયું. એને મારે ક્યાં મૂકવાનું છે? તો વત્તા 7/2 * x. આને ને આને ગુણાકાર કરવાનો છે. તો સ્ટેપ નંબર 2 7/2 * x એને x - 1/2 વડે ગુણવાનું છે. તો ગુણો. આને નાને ગુણીએ તો 7/2 * x². આ બેનો ગુણાકાર કરીએ તો બરાબર, અને આ બેનો ગુણાકાર કરીએ તો કેટલો આવશે? ઉપર 7 * 7 અને નીચે 2 * 4. તો 7/4 * x. 7/4 * x આવશે ને. હવે આને અહીંયા મૂકવાનું છે. તો 7/2 * x² ઓછા 7/4 x બરાબર, 7/4 x. હવે 3. હવે મારે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે અને નિશાની બદલવાની છે. બરાબર. તો અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. આ ઉડી ગયા. હવે આનો સરવાળા માટે હું ચોથું સ્ટેપ અહીંયા લખું છું. 3x વત્તા 7/4 x. શું કરવાનું છે? લસાઅ લેતા. તો શું કરવાનું? આ 4 અહીંયા ગુણાઈ જશે બરાબર. તો 4 * 3x + 7 છેદમાં 4. તો 4 તરી 12x વત્તા 7 છેદમાં 4.
x તો અહીંયા છે જ, બરાબર? આ x છે ને એ મૂકવાનું રહી ગયું છે. તો જવાબ શું આવશે? 12 ને 7 19x છેદમાં 4. આ જે જવાબ આવ્યો એ 19x મારે ક્યાં મૂકવાનો છે? અહીંયા ઉપર. તો વત્તા 19 છેદમાં 4 ઇન્ટુ x, બરાબર? 19 છેદમાં 4 ઇન્ટુ x. તો અહીંયા હવે હું લખીશ 19x છેદમાં 4. ઉપરથી આ 1 ઉતારીશ એટલે વત્તા 1. હવે મારી બહુપદી આ થઈ ગઈ. અહીંયા x minus 1/2 અહીંયા લખીશું, બરાબર છે? તો અહીંયા હવે મારું આ બીજું સ્ટેપ પૂરું થયું. હવે મારું ત્રીજું સ્ટેપ અહીંયા શરૂ થશે. તો એમાં નંબર 1, હવે મારી બહુપદીનું પ્રથમ પદ કયું આવ્યું? 19 છેદમાં 4 ઇન્ટુ x અને છેદમાં આનું પ્રથમ પદ એટલે x. તો x ઉડી ગયા. જવાબ શું રહેશે? 19 છેદમાં 4. શું રહેશે? બરાબર? આ 19 છેદમાં 4 આયા એને આ શું કર્યું મેં? મેં આ ખોટું કર્યું ને. આને ઉપર થોડી મૂકવાનું હતું. આને તો અહીંયા જ રાખવાનું હતું. બરાબર. તો હવે આ 19 છેદમાં 4 છે એને મારે ઉપર લઈ જવાનું છે, બરાબર? હવે આ 19 છેદમાં 4 છે એનો મારે આની સાથે ગુણાકાર કરવાનો છે. તો સ્ટેપ નંબર 2, 19 છેદમાં 4 ગુણ્યા x minus 1/2. હવે આને નાને ગુણાકાર કરીએ તો 19 છેદમાં 4 ઇન્ટુ x. હવે આને નાને ગુણાકાર કરીએ તો માઇનસ 19 છેદમાં 8, બરાબર છે? 19 છેદમાં 8. આ જે સ્ટેપ આવ્યું અહીંયા મૂકવાનું છે. 19 છેદમાં 4 ઇન્ટુ x માઇનસ 19 છેદમાં 8, બરાબર? હવે મારે શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 3 માં બાદ બાકી કરો, નિશાની બદલો, બરાબર? તો અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. આ બે ઉડી ગયા, બરાબર? હવે ચોથું સ્ટેપ જે છે મારે આ બેનો સરવાળો કરવાનો છે. તો 1 વત્તા 19 છેદમાં 8. લસા લેતા 8 વત્તા 19 છેદમાં 8. 19 ને 8 27 છેદમાં 8. તો અહીંયા મારી શેષ વધશે 27 છેદમાં 8. આ મારી શું થઈ? શેષ. બરાબર? તો હવે મેં જે આગળ જવાબ લખ્યો એ પ્રમાણે હું હવે જવાબ લખીશ કે સ્ટેપ નંબર 3, px ને ભાજક x minus 1/2 વડે ભાગતા શેષ 27 છેદમાં 8 મળે છે. આ મારો દાખલો છે. આ દાખલામાં મેં વધનું સ્ટેપ, સરવાળાનું જે સ્ટેપ જે છે એ ઉમેર્યું. કેમ? તો કે અહીંયા અપૂર્ણાંકનો સરવાળો સીધી રીતે થતો, બરાબર? જે આપણે અહીંયા બોક્સ કરીને લખતા હતા ને સરવાળો બાદબાકી, અહીંયા બોક્સ કરીને, એ મેં આખું સ્ટેપ ઉમેરી દીધું. કેમ ઉમેરી દીધું? કારણ કે અપૂર્ણાંક સીધો હોત તો એ બોક્સ કરીને કરી શકત, સીધો હોત તો એ બોક્સ કરીને કરી શકત, પણ અપૂર્ણાંક છે એટલે ના થાય. બરાબર છે? હવે પાનું પતી ગયું.